हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। तो आजना नवा व्लॉगમાં સૌનું સ્વાગત છે। તો વાગી ગયા છે સવારના 8 અને સરોજ શું કરી રહી છે? ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। શું કરે છે? નાસ્તો તૈયાર કરવા માટે। તો ગાઈસ સવારમાં સરોજે નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો છે। શું રાખ્યો છે? બટેકા પૌવા। તો આજે તો સરોજનું વ્રત છે, વટ સાવિત્રીનું। તો આજે તો સરોજને ઉપવાસ છે। તમારે કરવાનું તો હું એવું કરી દઉં, ચાલ ને તું ઉપવાસ કરીને હું કરું, બોલ। તો આજે તો સરોજ આખો દિવસ એને ઉપવાસ જ રહેશે। સચ કેળા ને એવું તો ખવાય ના ખવાય? એક ફળ તો ખવાય નહીં? બધાય ફળ ખવાય એવું? તો વિરાજ શું કરી રહ્યો છે? વિરાજભાઈ તો હજુ સૂઈ રહ્યા છે। વિરાજ ગુડ મોર્નિંગ। ચલો ઉઠો યાર દીકરા, બ્રશ બ્રશ કરો, ચલો। તો ગાઈઝ જૈનમ તો નીચે ગયો છે। તો સવારમાં તો બટેકા પૌવા બની રહ્યા છે। ગાઈઝ અમારા ઘરમાં તો બટેકા પૌવાનો નાસ્તો સૌથી વધારે હોય, કારણ કે અમારા ઘરમાં સૌથી વધારે બટેકા પૌવા બધાને બહુ ભાવે, નહીં સરોજ? તમને વધારે ભાવે છે? મને તો ભાવે જ છે ને, એટલે ખાસ મારા માટે જ બનાવશ? તમારા માટે જ બનાવવાનું। તો આજે તો સરોજને સચ કઈ જગ્યા પર જઈશું આપણે? ઓમકારેશ્વરજી। ઓમકારેશ્વર જવું પડશે એમ? ત્યાં જ વડ છે નહીં? તો ગાઈઝ અમારે તો વડ અહીંયા નજીકમાં નથી, તો થોડું દૂર જવું પડશે। ત્યાં જઈશું અને સરોજ ત્યાં પૂજા વિધિ કરશે, તેની વિડીયો પણ હું મૂકીશ અને અમારા વ્લોગમાં બન્યા રહેજો। જયનામ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। મારા દાદાનો જોબ મોબાઈલ કેમ કે મારા દાદા સારા હે ને? પપ્પા ગુડ મોર્નિંગ। મમ્મી ગુડ મોર્નિંગ। ચા નાસ્તો કર્યો? એવું? હા, તો સરસ પૌવા બનાવ્યા છે, પણ ઉપવાસ તો છે, પણ એને અમારા માટે નાસ્તો કરે છે। કેળા લાવ્યા છું કાઢે, એટલે કેળા ઉપવાસ છે। જો ગાઈસ હું કેવી ગેમ રમી રહ્યો છું બહુ સરસ, બહુ સરસ। અમારા જૈનમને તો બસ જાત જાતની ગેમો ડાઉનલોડ કરવાની અને રમવાનું। તે બ્રશ તે તો નહીં લીધું નહીં? તો ગાઈસ પપ્પા તો અત્યારે કાગળો બધા ફેદે છે ને શું કાઢો છો? લાઇટ બિલ કાઢો છો શું પપ્પા? મમ્મી કાલ તો રાતે વરસાદ ચાલુ થયો હતો લઈ? કેટલી મસ્તી કરું, કેટલી મસ્તી કરું। કાલ તો વરસાદના છાંટા ચાલુ થયા, પણ પેલા બાજુવાળા બધા ઊભા થઈ નીકળી ગયા નીચે જવા। મેં કીધું કશું નહીં પડવાનું, સરસને કીધું, મેં કીધું રવા દે, આપણે તો ઊંઘી રહીએ। તારે હું તો કાલ આખો દિવસ થાકેલો હતો ને, તો હું તો મેં કીધું ભલે વરસાદ જે પડવો પડશે, બરાબર ન પડશે તો જઈશું નીચે। તો મમ્મી ચા નાસ્તો કરી લો। કાલે બપોરે? હા, એ તો હારો સૂઈ જાય ને તો મગરને જેવો સૂઈ જાય તો ઉઠતો જ નહીં જલ્દી, નહીં જઈનું? તો ગાઈઝ ચલો, સરોજને પૌવા બનાવી દીધા હશે, જોઈ લઈએ, પછી ફટાફટ તૈયાર થઈને પછી નીકળવું છે, બરાબર? તો ગાઈઝ બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે અને મેં પણ બનાવી દીધી છે ચા। તો આવી જાઓ ચા નાસ્તો કરવા। જો ચા વધારે જ બનાવી જો, આવી જજો ચા પીવા। એટલી બધી બનાવી ચા તો પૌવા બનાવ્યા છે એટલે, પણ આજ તો મારે ચા નાસ્તો નથી કરવાનો। છોકરાઓ પીશે ને પાછા। થોડો ટેસ્ટ કરી જોવો, આજ તો મારે ટેસ્ટ નહીં કરવાનો, મીઠું મીઠું ઓછું હોય તો। થોડું મોડા લાગે છે, થોડું મીઠું નાખી દે। તો કાંઈ સરોજને ચાખવા નહીં, એટલે ભાઈ મેં ચાખ્યા તો મીઠું ઓછું લાગે છે।
શું ઓછું લાગે અમારા કોથમીર ઓછી લાગે. કોથમીર ઓછી આ મારા ચગમું મંગુ છે ને એને કોથમીર ઓછી લાગી એને કોથમીર ઓછી લાગી બોલો. ના થોડું મીઠું. નાખ ને. હા નાખ્યું બેટા આને યા, તો. હે અમે હા તમારો નાસ્તો તૈયાર થઈ ગયેલો હવે તો ગાઈસ ચાલો ચા નાસ્તો રેડી થઈ ગયો છે અને ચા નાસ્તો કરવા પછી બેસી જઈશું. સરસ કેટલી વાર યાર તારે એક તો બહુ વાર લાગે છે એક તો ભાઈ મોડું થઈ મુહૂર્ત ભાઈ કેટલા 10:30 સુધીનું છે 10:30 ચાલશે તો હેડો ફટાફટ કરો. યાર, તૈયાર. તો ગાઈસ સરોજે પૂજાની થાળી તૈયાર કરી દીધી છે અને સરોજ પણ ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. હા તો સરોજ મંદિરે જવા નીકળીશું ને. હા, તો તો ગાઈસ હવે અમે જઈશું આ મંગળસૂત્ર તો પહેરવું પડશે મંગળસૂત્ર પહેલે. તો ગાઈસ હવે અમે જઈશું મંદિરે અને મંદિરના વિડીયો પણ બનાવીશું. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. સરોજ પૂજા કરી રહી છે. આ નાળિયેર મહારાજ હા અમે લાવીશ ના અગરબત્તી કર દે સરોજ અગરબત્તી તમે આમ ન કરો એ રીત માચીસ લઈ લે જઈ રહી છે મંદિર છે ઓમકારેશ્વર મહાદેવ.
તો આવું છે મંદિર. સરોજે પણ પૂજા કરી લીધી છે. બેસ થોડી વાર. પંખા આગળ બેઠા. તો ગાઈઝ અમે આવી ગયા છે મંદિરે દર્શન કરીને અને ઘરે આઈસ્ક્રીમ પાર્ટી કરી રહ્યા છે છોકરાઓ. તો સરોજને ભૂખ લાગી હતી તો સરોજ માટે અને છોકરાઓ માટે આઈસ્ક્રીમ લેતા આવ્યા. આઈસ્ક્રીમ ખાય છે. વિરાજ પણ આઈસ્ક્રીમ ખાય છે હું તો મંદિર ગયો જ નતો. અને હું પણ આઈસ્ક્રીમ ખાઉં છું. જૈનમ નીચે ગયો તો બા દાદા માટે પણ આઈસ્ક્રીમ લાવ્યા છીએ. તો નીચે જૈનમ ગયો છે આઈસ્ક્રીમ આપવા. તો કેવી લાગી આઈસ્ક્રીમ? ભૂખ લાગી. તો ભૂખ તો લાગે જ ને. ગાઈઝ જૈનમ વિરાજે તો બધા ચોપડા કાઢીને બેસી ગયા છે અને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચોપડાઓ કાઢે છે. સરોજ તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા. સરોજ આજે વહેલી આવી જઈશ કે ભાઈ મોડું જાવ? પાણી બોટલ ને બધું ભરી લેજે. શું તારે શું થયું? અને બેલ્ટ પહેર. જા બેલ્ટ પહેરતો જૈનમ તો રોજ બેલ્ટ ભૂલી જાય. કોઈ દિવસ માથામાં તેલ નાખવાનું ભૂલી જાય. વિરાજ તું બધું તૈયાર કરી દે. હા બેગ અમારે વિરાજ છે ને કમ્પ્લીટ જાય યુનિફોર્મ. હા સારું. ગુડ ઇવનિંગ. તો શરત તો સ્કૂલેથી આવી ગઈ છે અને થાકીને બેસી ગઈ છે. આજે તો ચક્કર આવતા હશે ને ભૂખ્યા પેટે? ભૂખ લાગી. જૈન વિરાજ શું કરે? તો ગાઈસ જૈનમ વિરાજ આવી ગયા છે. આ ટ્યુશન જવાનું છે? મોકલો સરસ એમને. તો ચલો ચા બા બનાવીશું. હું હમણાં જ આવ્યો છું. હવે ચા બા પીએ, થોડા ફ્રેશ થઈએ ચા પીને. તો ગાઈસ ચા પીવા બેસી જઈએ છીએ. હવે ચા બનાવી દીધી છે. તો ગાઈસ સરોજે કેટલું મસ્ત સોંગ ગાયું છે. તારો તો ખરેખર ટીચર કરતાં સિંગર બનવા જેવું હતું. ખોટી આ ફિલ્ડમાં આવી ગયું ટીચર કરતાં. ગાઈસ કોમેન્ટ કરજો સરોજને ટીચર બનવું જોઈએ કે સિંગર બનવું જોઈએ. ખોટી તો ટીચર લાઈનમાં આવી. થોડી આમાં મહેનત કરી ને તો કંઈક બનત. તો ગાઈસ ચલો સરોજે ચા કાઢી દીધી છે અને ચા પીવા બેસી જઈએ. તો ચા પીને પછી કામે વળગીએ કંઈ. તો ગાઈસ મેં ધાબા ઉપર પાણી છાંટી દીધું છે. ધાબું ઠંડક થઈ જાય તો સાંજે સુવાની મજા આવે. વિરાજ બોલ રમી રહ્યો છે. વિરાજ જૈનમ ક્યાં ગયો? તો ગાઈસ આજનો નજારો કંઈક આવો છે. ચાલે ટ્યુશનનું લેસન પતાવી દે. તો ગાઈસ વરસાદનું વાતાવરણ તો છે જ અત્યારે. તો ગાઈસ અમે તો ફ્રૂટ સલાડ ને બદામ શેક પીવા આવ્યા છીએ. તો આજે શરદનો ઉપવાસ હતો તો જૈનમે બદામ શેક, વિરાજનું બદામ શેક, સરોજે ફ્રૂટ સલાડ પીધો. મેં હજુ મારો તો હજુ બાકી છે. જોઈએ હવે બદામ શેક કીધું છે. તો ગાઈસ હવે બદામ શેક પીશું.